ગિરનાર અભયારણ્યમાં વન્યજીવોની ગણતરી શરૂ થઈ। 2 દિવસ માટે તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરાશે। વન વિભાગ અને પ્રશિક્ષિત ટીમ કામગીરી કરશે। ચીતલ, હરણ, સાબર અને નીલગાયનું અવલોકન કરાશે। જળાશય અને નિર્ધારિત માર્ગ પર તપાસ કરાશે। સંરક્ષણ અને રહેઠાણના વિકાસ માટે આગળ આયોજન થશે। ગણતરીની કામગીરી 9 અને 10 જૂન એમ 2 દિવસ ચાલશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અતુલ વ્યાસ। અતુલ, જે ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું અપડેટ? જી અમિતા, ચોક્કસ જણાવ્યું કે જે રીતે ગીર અભયારણ્યની અંદર અને ગિરનાર અભયારણ્યની અંદર જે રીતે સિંહોની ગણતરી થઈ તે જ રીતે આજથી 2 દિવસ માટે એટલે કે 9 અને 10 જૂનના રોજ જે શાકાહારી તૃણાહારી પ્રાણીઓ છે તેની વસ્તી ગણતરીનો પ્રારંભ ગિરનાર અભયારણ્યમાં થયો છે। હાલ આ વસ્તી ગણતરીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેના રહેઠાણ, તેની જે હેબિટ હોય છે, તેને ભવિષ્યમાં આવતી યોજનાઓ વિશે કેવી રીતે તેને વધુ સારી રીતે તે લોકો અહીં રહી શકે તેને લઈને આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને આ તૃણાહારી પ્રાણીઓમાં જોવા જાય તો છે ચિત્તલ છે, સાબર છે, જે નીલગાય છે, ચોકા, ચિંકારા છે, તેને લઈ અને ખાસ કરીને જંગલી સુવરનો આમાં સમાવેશ થાય છે। આ જે ગણતરી છે તેમાં વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ જે પ્રશિક્ષિત ગણતરીકારો છે તે જોડાય છે અને જે હાલ જેના નિર્ધારિત માર્ગો અને જે જળાશયો હોય છે ત્યાં વધુ પડતા તૃણાહારી પ્રાણીઓ જોવા મળશે તેનું અવલોકન કરવામાં આવશે અને તેનો રિપોર્ટ અહીંયા સોંપ્યા બાદ ગાંધીનગરને સોંપવામાં આવશે। હાલ આ 2 દિવસ ચાલનારી ગણતરીમાં ગિરનાર અભયારણ્યમાં તૃણાહારી પ્રાણીઓની વસ્તીમાં કેટલો વધારો થયો છે તેના વ્યવસ્થાપન માટે શું વ્યવસ્થા કરી શકાય, ભાવિ યોજનાઓ માટે કઈ રીતે તેમાં આગળ વધી શકાય તેને લઈ અને આજે ગણતરી શરૂ કરવામાં આવી છે। જી અમિતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।